મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના ભૂકંપથી 144થી વધુના મોત, 730થી વધુ ઘાયલ. મ્યાનમારમાં 7.7 તીવ્રતાના વિનાશક ભૂકંપ આવ્યો, જેનો કેન્દ્રબિંદુ સાગેંગ નજીક હતો. આ ભૂકંપના પ્રભાવથી થાઈલેન્ડના બેંકોકમાં પણ હલચલ મચી ગઈ, જેમાં ચાટુચક માર્કેટ વિસ્તારમાં સ્થિત જેજે મોલ સામેનું એક અર્ધ બનાવટ હેઠળનું 30 માળનું બિલ્ડિંગ ધરાશાય થયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મૃત્યુ થયા અને 43થી વધુ મજૂરો હજુ પણ કાટમાળ હેઠળ ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. મ્યાનમારમાં ખાસ કરીને મંડાલે શહેરમાં આ ભૂકંપને કારણે મોટા પાયે નુકસાન થયું છે. અહેવાલો અનુસાર ત્યાં ઓછામાં ઓછા 144 લોકોના મૃત્યુ થયા છે અને 730થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે બિલ્ડિંગો, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે અને અનેક વિસ્તારોમાં વીજળી અને અન્ય આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. થાઈલેન્ડના વડાપ્રધાન પેથોંગકરતાન શિનાવાત્રાએ બેંકોકને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે અને બચાવ કાર્ય માટે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે. બિલ્ડિંગ ધરાશાય થયેલી જગ્યાએ બચાવ ટીમો સતત કાર્યરત છે અને કાટમાળ હેઠળ ફસાયેલ લોકોને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે. આ ભૂકંપને કારણે થાઈલેન્ડમાં કુલ 10 લોકોના મૃત્યુ અને 68થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિનાશક ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડ બંને દેશોમાં ભારે નુકસાન અને જાનહાનિ થઈ છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયથી સહાયની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ દુર્ઘટના બંને દેશોની ભૂકંપ પ્રતિરોધક માળખાકીય સુવિધાઓના અભાવને ઉજાગર કરે છે અને ભવિષ્યમાં આવી આપત્તિઓ સામે સજ્જ રહેવા માટેની જરૂરિયાતોને રેખાંકિત કરે છે.